ગત તારીખ 26/3/26ના રોજ સતી માતા યુવક મંડળ દ્વારા રામ ક્રિકેટ ટુર્નામેન્ટ 26નું ભવ્ય આયોજન ટુર્નામેન્ટના આયોજક ફેનિલભાઈ છુવાડા, જયેશભાઈ દળવી, રોહિતભાઈ રાઠોડ તેમજ તેજસભાઈ જરીવાલા દ્વારા કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ 64 ટીમોએ ભાગ લીધો। તમામ ટીમોને ટુર્નામેન્ટમાં ફ્રી એન્ટ્રી આપવામાં આવી અને મરાઠા વોરિયર્સ વડોદરાની ટીમ ફાઇનલ મેચમાં વિજેતા થઈ। વિજેતા ટીમને એક મુખ્ય ટ્રોફી, 14 નાની ટ્રોફી અને એક સાયકલ ગિફ્ટમાં આપવામાં આવી, જેનો તે લોકો સ્વીકાર ન કર્યો અને રોકડ ઇનામ ₹25,000ની માંગ કરી। પરંતુ વિજેતા ટીમ મરાઠા વોરિયર્સ વડોદરાએ મેચમાં ડ્રેસ કોડ વારંવાર બદલી નાખવા, દરેક મેચમાં અલગ અલગ ખેલાડીને રમાડવા અને મેચના નિયમોનું ઉલ્લંઘન કરતા આયોજકો દ્વારા રોકડ ઇનામ ₹25,000ની જગ્યાએ બાઇકની ટ્રોફી અને સાયકલ આપી, જે વિજેતા ટીમે આ તમામ ઇનામોનો બહિષ્કાર કર્યો। હવે વિજેતા ટીમ મરાઠા વોરિયર્સ વડોદરા શ્રીરામ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક ફેનિલ છુવાડા વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ અને વિડીયો વાયરલ કર્યા તેમજ ભગવાન રામનું પણ અપમાન કર્યું, જેના વિરુદ્ધમાં ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક ફેનિલ છુવાડા અને અન્ય મેચના આયોજકો દ્વારા પરિષદનું આયોજન કરાયું અને જણાવવામાં આવ્યું કે જો વિજેતા ટીમ આ અપમાનજનક કૃત્ય બદલ માફી નહીં માંગે તો તેમની સામે યોગ્ય કાયદાકીય પગલાં લેવામાં આવશે। માય ટીવી ન્યૂઝ ચેનલ, ચીફ રિપોર્ટર કિશોર ઠાકોર। અમે બી આ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં આવેલા હતા। ટુર્નામેન્ટમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન હતી જે બરોડાવાલાએ ફોલો કરી નથી, એટલે એ લોકોને રોકડ ઇનામ આપવામાં આવ્યું નથી ને આ ટુર્નામેન્ટમાં એન્ટ્રી એકદમ ફ્રી રાખવામાં આવેલી હતી। વિજેતા ટીમને કેશ ઇનામ હતું, પણ જે ટર્મ્સ એન્ડ કન્ડિશન ફોલો કરે એ જ ટીમને રાખવામાં આવેલું હતું। બરોડાવાલાએ ફોલો કર્યો નથી, તેથી એ લોકો રોકડ ને ટ્રોફી ને ઇનામ એ તો બધા જ ખેલાડીઓને મળ્યા છે, જે બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, બેસ્ટ મેન ઓફ ધ મેચ આવ્યા। વિજેતા ટીમને ને જે ટીમ ફાઇનલમાં આવી એને પણ ટ્રોફી મળેલી છે। મારું નામ ફેનિલ અહેમદભાઈ છુવાડા છે। સતી માતા યુવક મંડળ દ્વારા શ્રી રામ કપનું આયોજન કરીએ છીએ અમે છેલ્લા 7 વર્ષથી, ને કોઈ વિરોધ થતો છે નહીં ને તદ્દન અમે એન્ટ્રી ફી ફ્રીમાં રમાડીએ છીએ, કોઈની પાસે પણ ચાર્જ લેતા નથી। આ વખતે શું વિવાદ? આ વખતમાં વિવાદમાં એવું છે કે વડોદરા વોરિયર્સની એક ટીમ છે, એ લોકોએ મરાઠા વોરિયર્સ વિજેતા ટીમ થયેલી છે ને ટફ એન્ડ કન્ડિશનનું પાલન એ લોકોએ અમારું કર્યું નથી। તો શું એ લોકોએ વિડીયો બનાવ્યો છે અને પોલીસ સ્ટેશનમાં શા માટે જવાની જરૂર? એ લોકોએ વિનિંગ થઈને જે અમને ઇનામ આપ્યા છે એનો બહિષ્કાર કર્યો અને ₹25,000ની માંગણી કરી છે। પોલીસ સ્ટેશનમાં તમે શું અરજી કરી? પોલીસ સ્ટેશનમાં મેં અરજી કરેલી છે, જે તમે આ જોઈ શકો છો। આ કાચી એક અરજી કરેલી છે। કાલ સવાર સુધીમાં એ લોકોનો માફીનો વિડીયો નહીં આવશે તો અમે કાયદેસરના કાલે પગલાં લેવાના છે। એ લોકોએ કયા પ્રકારનો વિડીયો બનાવીને તમારા પર આક્ષેપ કર્યો? એ લોકોએ શ્રી રામ ભગવાનનો અપમાન કર્યું છે, અમારું અપમાન કરેલું છે, અમારા સ્પોન્સરોનું અપમાન કરેલું છે, ચોર શબ્દનો ઉપયોગ કરેલો છે, એના લીધે અમે કાર્યવાહી કરવાના છે। કઈ રીતે એ લોકો ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં નથી બેસતા રોકડ ઇનામ? એ લોકો ટી શર્ટ, શૂઝ પ્લસ એ લોકો દરેક મેચમાં અલગ અલગ પ્લેયરને લઈને રમેલા છે, તે અમારા રૂલ્સના ખિલાફ છે। અને વ્રિજેશ ખરાડી કરીને વડોદરાનો એક બ્લોકર છે, વ્રિજેશ ખરાડી કરીને, એને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કાલ સુધીમાં એનો માફીનો વિડીયો નહીં આવશે તો અમે ભારે વિરોધ પ્રદર્શન કરશું કાલે પોલીસ સ્ટેશનમાં। સમાધાન પર હાથ લાંબો કરશો તો તમે સમાધાન કરશો? એ લોકો સમાધાન કરવા તૈયાર હોય તો અમારી એક જ માંગણી છે કે કાલ સુધીમાં જે વ્રિજેશ ખરાડી કરીને યુટ્યુબર છે વડોદરાનો, એનો વિડીયો માફીનો આવવો જોઈએ, નહીંતર આ વિરોધ ચાલુ રહેશે, કારણ કે એ લોકોએ શ્રીરામ ભગવાનને પણ ગાડી આપેલી છે।